अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। पंचदशी प्रकरण 7 तृप्ति दीप श्लोक 1 ઉપર ગઈ વખતે વિચારણા કરતા હતા. એ શ્લોકનું પુનરુચ્ચારણ કરી અને આપણે શ્લોક નંબર 2 ઉપર આગળ વધીશું. आत्मानं चेद्विजानीयात् अयमस्मीति पुरुषः किमिच्छन् कस्य कामाय शरीरम् अनुसञ्ज्वरेत् शरीरमनुसञ्ज्वरेत्. હું જ્યારે છૂટું પડીને બોલું એ તમારા લોકોના ધ્યાનમાં આવે એટલા માટે, પણ ગાતી વખતે અટકીએ ત્યાં જ સંધિ વિચ્છેદ થાય, અટકીએ નહીં ત્યાં સંધિ વિચ્છેદ કરવો નહીં. આત્માનમ ચેત વિજાનીયાત, જો આત્માને જાણી લે. કેવી રીતે? અયમ અસ્મિ, અયમ આત્મા અહમ અસ્મિ ઇતિ, આ આત્મા હું છે એ પ્રમાણે જો પુરુષ, જો મનુષ્ય આ આત્માને પોતાના સ્વરૂપને જાણી લે તો પછી કિમ ઈચ્છન કસ્ય કામાય, કોની ઈચ્છા કરતો? કિમ ઈચ્છન, કિમ ઈચ્છન એટલે કયા ભોગની ઈચ્છા કરતો એમ કહીને ભોગ્ય પદાર્થો, કામ્ય પદાર્થો એટલે કે જગત વિષયક કામ્ય પદાર્થો, અને કસ્ય કામાય કોની કામના માટે એટલે કોના માટે, કસ્ય કામાયા કોના ભોગને માટે એમ કહીને કરતા કે ભોગતાની વાત કહી. એમ ભોગ્ય જગતના પદાર્થો અને ભોગતા એ બંને વિશે આશ્ચર્ય પ્રગટ કરતા કહે છે કઈ ઈચ્છાથી, કોની ઈચ્છાથી, કયા પદાર્થની ઈચ્છાથી અને કોના માટે પદાર્થની ઈચ્છા કરી અને શરીરમ અનુસંજરેત એટલે કે દેહ પાછળ સંતપ્ત થાય. વ્યાધિગ્રસ્તમ કલેવરમ, આમે દેહ તો વ્યાધિગ્રસ્ત જ હોય અને વળી પાછું કામના પૂર્તિ માટે એની પાસેથી ઢસરડો કરાવવામાં આવે તો એ કર્મ કરાવવામાં આવે શરીર પાસે, તો એ કર્મનો પણ નિષેધ આ જ્ઞાન પ્રાપ્તિ પછી થઈ જાય છે. અર્થાત જો આ આત્માને જાણી લેવામાં આવે તો જગતનો એટલે કે ભોગ્ય પદાર્થોનો, ભોગતા એટલે કે જીવાત્માનો અને એ જીવાત્મા દ્વારા થતા કર્મ, આ ત્રણેય રહેતા નથી, એ ત્રણેયનો બાદ થઈ જાય છે. આમ પ્રથમ શ્લોક છે એ બૃહદારણ્યક શ્રુતિનો યથાવત મંત્ર છે, એને જરા પણ આમ તેમ કર્યા વગર મૂકેલો છે. અને એ શ્લોક કે મંત્ર દ્વારા અહીંયા ગ્રંથનું વિષય વસ્તુ જે છે, ગ્રંથની સબ્જેક્ટ મેટર એ અહીંયા સ્પષ્ટ કરી દેવામાં આવી છે. પહેલી લાઈનમાં કહ્યું આત્મજ્ઞાન એટલે અપરોક્ષ આત્માનું જ્ઞાન, આ આત્માને જાણી લે એમ કહીને અપરોક્ષ આત્માનું જ્ઞાન દર્શાવવામાં આવ્યું. અને બીજી લાઈનમાં એની ફળશ્રુતિ કહેવામાં આવી. આમ બંને વાક્યો દ્વારા એ ફળશ્રુતિની અંદર જ્ઞાનીની તૃપ્તિ, તૃપ્તિ કહેવામાં આવી છે, સંતુષ્ટિ, તૃપ્તિ એટલે સંતુષ્ટિ એમ કહી અને ગ્રંથનો વિષય, ગ્રંથનું પ્રયોજન એ બંને સ્પષ્ટ કરી દેવામાં આવ્યું. ત્યારબાદ બીજો જે શ્લોક છે એ પણ આ ગ્રંથની ઓળખ, આ ગ્રંથ વિશે થોડી વિશેષ સ્પષ્ટતા કરતા બીજો શ્લોક કહેવામાં આવેલો છે. એટલે કે ઉपोद्घात રૂપે એટલે કે શરૂઆત, આ ગ્રંથ શું છે એ કહેવા માટે બીજા શ્લોકની અંદર વિદ્યારણ્ય સ્વામી કહે છે, એના ઉપર આગળ વિચાર કરીએ. અસ્ય શ્રુતેરભિપ્રાયઃ अस्य श्रुतेरभिप्रायः सम्यगत्र विचार्यते, सम्यगत्र विचार्यते, जीवन्मुक्तस्य या तृप्तिः, जीवन्मुक्तस्य या तृप्तिः
સાતેન વિશદાયતે સાતેન વિશદાયતે अस्या श्रुतेरभिप्रायः सम्यगत्र विचार्यते जीवन्मुक्तस्य या तृप्तिः सा तेन विशदायते હવે કહે છે કે આ જે ઉપરોક્ત શ્લોકની અંદર જે શ્રુતિ કહેવામાં આવી અને એમાં અપરોક્ષ જ્ઞાન શું છે એ વિશે પણ આપણે વાત કરી ગયા. તો કે જે અસ્યાહ શ્રુતેઃ અભિપ્રાયઃ, અસ્યાહ શ્રુતેઃ, આ શ્રુતિનો, આ શ્રુતિ એટલે કઈ શ્રુતિ? પૂર્વોક્ત શ્રુતિ. પૂર્વોક્ત શ્રુતિ એટલે કઈ? બૃહદારણ્યક ઉપનિષદની અંદર 4:4-12 એ પ્રકારે જે આવેલી શ્રુતિ છે તે, એ શ્રુતિનો અભિપ્રાય, અભિપ્રાય એટલે નોટ જસ્ટ ઓપિનિયન, અભિપ્રાય એટલે શ્રુતિનું વિઝન, શ્રુતિનું તાત્પર્ય, શ્રુતિનું હાર્દ, એનો હાર્દ શું છે, એનું તાત્પર્ય શું છે, વોટ ઇઝ ધ વિઝન ઓફ શ્રુતિ, એને કહેવાય અભિપ્રાય. શ્રુતિનો આ અભિપ્રાય અત્ર, અત્ર એટલે અહીંયા, અહીંયા એટલે ક્યાં ભાઈ કાકા હોલમાં? અહીંયા એટલે આ પ્રકરણની અંદર ચેપ્ટર નંબર 7, આ પ્રકરણમાં 297 શ્લોકો જે હવે બાકી રહ્યા એની અંદર અસ્ય અભિપ્રાય, અસ્યાહ અભિપ્રાય, આ શ્રુતિનો અભિપ્રાય સમ્યક, સમ્યક એટલે સંપૂર્ણતયા, સમ્યક અત્ર વિચાર્યતે, સમ્યક એટલે સંપૂર્ણતયા, સ્પષ્ટપણે અહીં વિચારવામાં આવશે, વિચારવામાં આવ્યો છે, વિચાર્યતે અહીં વિચારાયો છે. એટલે શ્રુતિનો જે અભિપ્રાય છે એ અહીંયા સારી રીતે વિચારાયો છે. આમ કહેવાનું પાછળ તાત્પર્ય એ છે કે કેટલાય વેદાંત વિષયક જે અટપટા પ્રશ્નો છે, શંકાઓ છે, જે અણસમજ છે, એવા ઘણા ઘણા સિદ્ધાંતો અહીંયા સ્પષ્ટ કરવામાં આવ્યા છે. છઠ્ઠા પ્રકરણમાં જોયું હશે કે ઘણા સિદ્ધાંત, આમ જોવા જઈએ તો પહેલા પ્રકરણથી શરૂ કરીને પંચદશીની અંદર જ એટલી સુંદર ક્લેરિટી આપવામાં આવી છે, લોજિકલ થિંકિંગ આપી અને ખૂબ સુંદર સ્પષ્ટીકરણ બ્રહ્મ તત્વ વિશે કરાવવામાં આવી રહ્યું છે. અને હજી કેટલાક પ્રશ્નો જે આપણી પાસે છે કે જ્ઞાની એટલે વળી કોણ, એ વળી કેવો, એની વળી કઈ અનુભૂતિ, એનો જીવન વ્યવહાર ને આપણો જીવન વ્યવહારમાં કોઈ ફેર પડતો નથી, એને ભગવાને 2 પગ આપ્યા, આપણને પણ 2 પગ આપ્યા, આપણા બે વચ્ચે તફાવત શું? આમ ઘણા પ્રશ્નો આપણા જીવનની અંદર બાકી રહેતા હોય છે. તો એ જ્ઞાની અને અજ્ઞાની, અજ્ઞાની એટલે કે સંસારી, સંસારી એટલે કેવો? જે અનાત્મના તૃપ્ત, જે અનાત્મ વિષયોની અંદર તૃપ્તિ પોતાની માને છે અને તૃપ્ત થાય છે. જ્ઞાની એટલે કોણ છે? આત્મની એવ આત્મના તુષ્ટ, જે આત્મના તુષ્ટ છે એનું નામ જ્ઞાની, અનાત્મના તુષ્ટ સંસારી. તો આ બે વચ્ચેનો ભેદ શું હશે, કયો હશે, એની ચર્ચા વિચારણા સંપૂર્ણતયા આ ગ્રંથની અંદર કરવામાં આવેલી છે. અને અહીંયા કહું જીવન મુક્તસ્ય યા તૃપ્તિ, જીવન મુક્તસ્ય તૃપ્તિ. 3 પ્રકારના માણસો આ ધરા પર છે. એક છે કર્મ કરનારા, અને એ કર્મ કરનારા કે ઉપાસના કરનારા કે વૈદિક જીવન જીવનારા કે અવૈદિક જીવન જીવનારા, એવા જેટલા માણસો છે એ સંસારી માણસોને 2 વર્ગમાં વિભાજિત કરવામાં આવે છે. એક તો જે કર્મ અને ઉપાસના સહિત જીવન જીવી અને ઉત્તરાયણ માર્ગે પ્રયાણ કરનારા જીવો છે તે. બીજા છે જે પોતાનું મન ફાવે તેમ કર્મ કરે છે, અથવા માત્ર ધાર્મિક જીવન જીવે છે, ધર્મ કર્મ માત્ર કરે છે, ઉપાસના નથી કરતા પણ
સાત્વિક જીવન જીવનારા, કર્મ કરનારા છે તે દક્ષિણાયન માર્ગે પ્રયાણ કરી અને સ્વર્ગાદી લોકમાં જનારા છે. તો બે પ્રકારની ગતિ કઈ છે જીવોની, એક ઉત્તરાયણ માર્ગે ગતિ અને એક દક્ષિણાયન માર્ગે ગતિ. પણ એક ત્રીજો પ્રકાર છે જેની બેમાંથી એક પણ ગતિ થતી નથી, એવો જે છે એ જ્ઞાની પુરુષ છે, જે આત્મના તુષ્ટ છે. અને એ જ્ઞાની પુરુષ કેવો છે તો કે જીવન મુક્ત. જીવન મુક્ત એટલે જીવત એવ મુક્ત, જીવતા જ મુક્ત થઈ ગયો છે. આ મુક્ત એવા આત્મ સ્વરૂપને જાણી ચૂકેલો છે. નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ આત્મા અહમસ્મી, આવો જે જ્ઞાતા છે એ જીવન મુક્ત છે. અને એ જીવન મુક્તિની જે તૃપ્તિ છે, એ જીવન મુક્ત પુરુષની તૃપ્તિ કઈ છે? આપણે જોયું હતું કે એ આત્મા જ વ્યાપક છે, એ આત્મા જ પૂર્ણ છે. અને એ આત્મા પૂર્ણ પોતાને પૂર્ણ અને વ્યાપક રૂપે જે પોતાને જાણી ચૂક્યો છે, સર્વથી અભિન્ન જે સર્વાત્મા થઈ ચૂક્યો છે, એવો જે છે એ પોતાનાથી જુદું કંઈ જોતો જ નથી, તો કોની કામના કરે? માટે એની સર્વ કામનાઓ સમાપ્ત થઈ જાય છે. આપ્તકામ, તૃપ્તકામ, આપ્તકામ થઈ ગયો હોય છે. અને માટે ન તસ્ય પ્રાણા ઉત્ક્રામંતી, એ ધ્રુવદારણ શ્રુતિ એના માટે કહે છે કે એના પ્રાણ પછી અંત સમયે ઉત્ક્રમણ કરતા નથી. એવો જે જીવન મુક્ત પુરુષ છે એની જે તૃપ્તિ છે, સા તૃપ્તિ, આ તૃપ્તિ, આવી જે સંતુષ્ટિ છે, આ જે તૃપ્તિની અનુભૂતિ છે, એ તેન એટલે કેન, તેના એટલે તેના વડે, તેના વડે એટલે કોના વડે તો કે શ્રુત્યાહ અભિપ્રાયેણ. આ જે આગળ વાત કરવામાં આવી શ્રુતિ, એ શ્રુતિના અભિપ્રાય વડે એટલે એના અભિપ્રાયનો વિચાર કરીને તેન વિશદાયતે, વિશદાયતે એટલે કે સ્પષ્ટી ભવતી, એ આ શ્રુતિનો વિચાર કરવાથી સ્પષ્ટ થાય છે. સા તેન વિશદાયતે, તો જીવન મુક્તની જે તૃપ્તિ છે એ આ શ્રુતિના અભિપ્રાય ઉપરથી વિચાર કરવામાં આવે તો એના વડે એ તૃપ્તિ છે એ સ્પષ્ટ થાય છે, એનું સ્પષ્ટીકરણ થઈ જાય છે. જીવન મુક્તની તૃપ્તિ શેના વડે થાય છે? એ તૃપ્ત કોનાથી થયો? શું એને બહુ ધન મળી ગયું કે સત્તા મળી ગઈ માટે એ સંતુષ્ટ છે? ના, વાત આગળ જોઈ ગયા છીએ કે અનાત્મના તૃપ્તિ ના, કિંતુ આત્મના એવ તૃપ્ત. તો પોતાનાથી તૃપ્ત થવું એટલે શું? પોતાના જ્ઞાનથી તૃપ્તિ થાય છે. એટલે આત્મજ્ઞાનેન, આત્મના તૃપ્ત અર્થાત આત્મજ્ઞાનેન તૃપ્ત. તો જ્ઞાન એ જ તૃપ્તિ છે. અને એ જો એ તૃપ્તિ એ સ્પષ્ટ કરવામાં આવશે આ ગ્રંથની અંદર, તો એનો અર્થ થયો કે આ ગ્રંથનો પણ વિષય વસ્તુ શું થયું? આત્મજ્ઞાન. કારણ કે એ જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય, કે જ્ઞાન શું છે એ સમજાવે તો જ એની તૃપ્તિ સમજાય આપણને. અને એ આત્મજ્ઞાન જે અહીંયા વર્ણવવામાં આવશે, એ આત્માનું જ્ઞાન તમને કેવી રીતે થવાનું? પરોક્ષતયા થશે, પ્રત્યક્ષતયા થશે. કે આ આત્મા છે, જેમાં ફૂલનું જ્ઞાન કેવું છે? પ્રત્યક્ષ છે. તો આત્માનું જ્ઞાન તમને પ્રત્યક્ષ થશે? ના. પરોક્ષ થશે? ગુરુત્વાકર્ષણ બળની જેમ? ના. સ્વર્ગાદી લોકની જેમ પરોક્ષ થશે? ના. કેવી રીતે થશે? અપરોક્ષ. તો આ જે જ્ઞાન છે, જે આ જીવન મુક્તિની તૃપ્તિ એટલે કે આત્મજ્ઞાન, અને એ આત્મજ્ઞાન રૂપા તૃપ્તિ છે, એ તૃપ્તિ તમને જો સ્પષ્ટ કરાવવામાં આવશે તો જ્ઞાન વડે, અને એ જ્ઞાન તમને પણ કેવી રીતે થવાનું? અપરોક્ષ રૂપે થવાનું. તો તમે પણ કોણ થઈ જશો? જીવન મુક્ત જ થઈ જશો. પછી ભજીયા આનંદ નહીં મળે. જોઈતી હોય તો વિચારી લેજો. હા, કારણ કે પછી ભજીયા આનંદ નહીં, બ્રહ્માનંદ રહેશે. તો એ જ્ઞાનથી જ સંભવે છે. એટલે જ્ઞાન દ્વારા જ એ વસ્તુની સ્પષ્ટતા કરવામાં આવશે. એટલે જો જ્ઞાનીને ઓળખવો હોય, ટૂંકમાં શું થયું અર્થ? જ્ઞાનીને ઓળખવો હોય તો કેવી રીતે ઓળખાય? જ્ઞાની થઈને જ ઓળખાય, એ સિવાય ઓળખાય નહીં. જ્ઞાનીને ઓળખવો હોય તો જ્ઞાની થઈને જ ઓળખાય. કારણ કે એની તૃપ્તિ કે અનુભૂતિ છે એ તો જ્ઞાન એ જ અનુભૂતિ છે. અને જ્ઞાન એ જો અનુભૂતિ હોય તો આપણે એને કેવી રીતે સમજી શકીએ? એ અનુભૂતિ આપણે કેવી રીતે બની શકે? જ્ઞાન દ્વારા જ બની શકે. તો જ્ઞાનીને જ્ઞાની થઈને જ ઓળખાય. તો એ વાત અહીંયા સ્પષ્ટ કરવામાં આવશે. હવે તમે વિચાર કરો કે આ એક જ મંત્ર ઉપર ભાષ્યકારે તો ભાષ્ય રચ્યું છે, પણ
વિદ્યારણ્ય સ્વામીએ 297 શ્લોક લખ્યા છે. એટલે ઇટ ઇઝ નોટ જસ્ટ ભાષ્ય. ભાષ્યનો તો અર્થ શું છે કે જે શબ્દો છે એને સ્પષ્ટ કરીને એના અર્થો આપ્યા છે, એની ક્લેરિટી એ રીતે આપવામાં આવે છે. પણ આ તો વિસ્તારપૂર્વક એની ક્લેરિટી આપવામાં આવે છે, ખૂબ વિસ્તાર કરવામાં આવ્યો છે. માટે આ જે એક મંત્ર ઉપર કરાયેલું આ જે છે 297 શ્લોકનું એને વ્યાખ્યાન કહેવામાં આવે. વિસ્તીર્ણ આખ્યાન, વ્યાખ્યાન છે, વિસ્પષ્ટ વિસ્તીર્ણ આખ્યાન કરવામાં આવ્યું છે. એટલે આ માત્ર ભાષ્ય રૂપ નથી થોડું, પરંતુ વ્યાખ્યાન રૂપ છે. વ્યાખ્યાન કોને કહેવામાં આવે? ઘણા લોકો વ્યાખ્યાનમાં જવું છે. વ્યાખ્યાન તો વ્યાખ્યાનના 5 લક્ષણ છે. 5 લક્ષણ જેની અંદર રહેલા હોય એને વ્યાખ્યાન કહેવામાં આવે છે. કયા કયા 5 લક્ષણો? પદચ્છેદ પદાર્થોક્તિ વિગ્રહો વાક્ય યોજના આક્ષેપસ્ય સમાધાનમ વ્યાખ્યાનમ પંચલક્ષણમ. ચિંતા ન કરતા, બધું એક પછી એક સમજાય. 5 કહું. નંબર 1 છે પદચ્છેદ. પદનો છેદ કરવો. છેદ કરવો એટલે ઉચ્છેદ નહીં, છૂટા પાડવું. પદને છૂટા પાડવા. જેમ મેં આગળ તમને કહ્યું હતું ને, શરીરમ અનુસંજ્વરેત, છૂટા પાડી દીધા 2 પદને. તો પદચ્છેદ એટલે સંધિ વિચ્છેદ. સંધિ છૂટી પાડવી. સંધિ વિચ્છેદ એટલે સંધિને છૂટી પાડવી. સામાન્યતઃ સંસ્કૃત ભાષાની અંદર એવો નિયમ છે કે જો તમે કંઈ લખો તો એ વાક્યમાં જો સંધિ થતી હોય તો તમારે સંધિ કરીને જ લખાય. સંધિ કર્યા વગર લખો તો એને ખોટું કહેવાય, લખતા નથી આવડતું એવું કહેવાય. સંધિને છૂટી પાડીને લખાય નહીં. બરાબર? એટલે ભાષ્ય કે કંઈ પણ લખાણ તમે જુઓ તો સંધિ સાથેનું જ હોવાનું. ઘણીવાર આપણને એમ થાય કે છૂટી પાડીને આપ્યું હોત તો આપણને કઈ ખોટા અર્થો ના કરી બેઠા હોઈએ. પણ કે પદમ ગચ્છન્ત્યનામયમ, પદમાં ગચ્છન્તિ, પદમાં ગચ્છન્તિ નહીં, પદમ અગચ્છન્તિ. તો ઘણીવાર સંધિ છૂટી પડવાની અંદર લોચા પડતા હોય છે, પણ એ સંધિ કરીને જ લખાતું હોય એવો નિયમ છે. અને માટે તો ખબર કેવી રીતે પડે કે કયા અર્થમાં લખાયું છે? ઘણીવાર બંને રીતે સંધિ છૂટી પડી શકતી હોય. ના પાડો તો પણ ચાલે અને પડતી પણ હોય તો કેવી રીતે કહેવામાં સમજવાનું આપણે? તો કે એને સમજાવવા માટે આચાર્ય જોઈએ. આચાર્ય વડે એ સમજાવે. તો આચાર્યનું કાર્ય શું હોય છે? વ્યાખ્યાન કરવાનું. તો વ્યાખ્યાનમાં સૌથી પહેલા શું કરવાનું? પદચ્છેદ કરવાનો. તો પદચ્છેદ કરાવવામાં આવે છે. તો પદચ્છેદ એટલે સંધિ વિચ્છેદ કરવાનો. બીજું, જો શ્રુતેર અભિપ્રાય છે તો રકાર જે આવ્યો એ રકારનો શ્રુતેર સાથે કોઈ શબ્દનો મતલબ નથી. રભિપ્રાય પણ કંઈ હોતું નથી. શ્રુતે હે અભિપ્રાય. તો આને આપણે કર્યું સંધિ વિચ્છેદ. તો સંધિ વિચ્છેદ એ એક લક્ષણ છે વ્યાખ્યાન. બીજું છે પદાર્થોક્તિ. પદાર્થની ઉક્તિ. પદાર્થ કહેવો એટલે પદનો અર્થ. પદસ્ય અર્થ પદાર્થ. જે પદ છૂટો પડ, શ્રુતે હે અભિપ્રાય, આ 2 છૂટું પાડી દીધું મેં. તો સંધિ વિચ્છેદ થઈ ગયો. પછી એનો અર્થ કેવો પડે? શ્રુતે હે કઈ વિભક્તિ? પંચમી ને ષષ્ઠી બંને શ્રુતે હે આવે. એટલે વળી પાછું ત્યાં કન્ફ્યુઝન થાય કે 5મી વિભક્તિમાં અર્થ હશે કે 6ઠ્ઠી વિભક્તિમાં હશે. તો પૂર્વાપર સંબંધ પ્રમાણે એનો અર્થઘટન કરી લેવામાં આવે. તો શ્રુતિ નો અભિપ્રાય એટલે 6ઠ્ઠી વિભક્તિમાં, એટલે એ અર્થ. આને કહેવાય શ્રુતિ નો, એ અર્થ કર્યો. અભિપ્રાય, અભિપ્રાયનું સિમ્પલ ટ્રાન્સલેશન કરવામાં આવે તો ગુજરાતીમાં તો અભિપ્રાય એટલે અભિપ્રાય, અને ઇંગ્લિશમાં કરવામાં આવે તો ઓપિનિયન. પણ ઇટ ઇઝ નોટ જસ્ટ ઓપિનિયન, ઇટ ઇઝ અ વિઝન ઓફ શ્રુતિ. શ્રુતિની દ્રષ્ટિ, શ્રુતિનું તાત્પર્ય, શ્રુતિનું હાર્દ. તો આ પદનો અર્થ કર્યો કહેવાય. પદાર્થ પદચ્છેદ પદાર્થોક્તિ એ નંબર 2. ત્રીજું લક્ષણ છે વિગ્રહ. વિગ્રહ શબ્દનો એક અર્થ છે મૂર્તિ. વિગ્રહ એટલે મૂર્તિ, પણ અહીંયા એ અર્થ નથી. બરાબર? એટલે જ પદાર્થ પદનો અર્થ આપવો પડે, કારણ કે એક શબ્દના ઘણા બધા અર્થ હોઈ શકે.
તો વિગ્રહ શબ્દનો અર્થ શું કરવાનો? સમાસ વિગ્રહ. સમાસને છૂટા પાડીને સમજાવો, સમાસ બતાવો, અંદર રહેલો સમાસ છે એ બતાવો એને. ધારો કે જીવન મુક્ત છે, જીવન મુક્ત શબ્દ, જીવન મુક્તસ્ય, જીવન એવ મુક્ત યહ સહ જીવન મુક્ત. કયો સમાસ થયો? બહુવ્રીહી સમાસ. બરાબર. તો જીવન યહ જીવન એવ મુક્ત, જીવતા જ મુક્ત જે છે એને જીવન મુક્ત કહેવામાં આવે. બરાબર. તો આ બહુવ્રીહી સમાસ થયો. તો ખબર કેવી રીતે પડી? તો એનો સમાસ વિગ્રહ કરવામાં આવે તો ખબર પડી. ઘણીવાર એકનો એક જ સમાસ લખેલો હોય પણ એની અંદર કર્મધારાય સમાસ પણ હોઈ શકે, તત્પુરુષ સમાસ પણ હોઈ શકે. તો કયા સમાસ પ્રમાણે એનો અર્થ કરવાનો? દાખલા તરીકે રામેશ્વર શબ્દ છે, તો રામના ઈશ્વર, રામસ્ય ઈશ્વર રામેશ્વર, પણ રામ યસ્ય ઈશ્વર સહ રામેશ્વર, રામ જેના ઈશ્વર છે તે રામેશ્વર. આમ તત્પુરુષ સમાસ પણ આવી ગયો, કર્મધારાય સમાસ પણ આવી જાય. એમ બંને સમાસ અંદર આવી શકે. તો કયા પ્રમાણે અર્થ કરવો? એને કહેવાય સમાસ વિગ્રહ. તો વ્યાખ્યાન કરનાર પાસે ભાષાકીય જ્ઞાન તો હોવું જોઈએ. હા, વ્યાકરણ જ્ઞાન તો હોવું જોઈએ, નહીં તો અર્થના અનર્થો થઈ જાય. તો પહેલા કયું પદચ્છેદ, પછી કયું પદાર્થોક્તિ, પછી કયું વિગ્રહ એટલે સમાસ વિગ્રહ, સમાસ વિચ્છેદ કરવો તે. પછી વાક્ય યોજના. હવે તમે છૂટું તો પાડી દો છો, પણ સંસ્કૃતમાં ગુજરાતી જેવો કોઈ નિયમ નથી. ગુજરાતી જેવો નિયમ નથી. ગુજરાતીની અંદર હંમેશા ક્રિયાપદ છેલ્લે જ આવે, કર્તા આગળ જ આવે અને કર્મ વચ્ચે આવે. કર્મ વિશેષણ બધું વચ્ચે આવે. કર્તાનું વિશેષણ પહેલા આવે, બાકી કર્મનું વિશેષણ અને કર્મ વગેરે વચ્ચે આવે. એ સામાન્ય રીતે હોય, પણ સંસ્કૃતમાં એવો કોઈ નિયમ નથી. ગચ્છતિ રામઃ વનમ એવું પણ આવે. તો આ પ્રમાણે સંસ્કૃતની અંદર જે વાક્ય રચના હોય છે ને, એની અંદર ગમે ત્યાં ક્રિયાપદ મૂકી શકાય. અને ગમે ત્યાં ક્રિયાપદ મૂકો એટલે એના અર્થઘટનો પણ અનેક પ્રકારે થાય. રામ વનમાં જાય છે જ, રામ વનમાં જ જાય છે. હવે જકારને તમે આમથી આમ મૂકી દીધો તો આખો અર્થ બદલાઈ ગયો. રામ વનમાં જાય છે જ, જાય છે જ કહું ને પછી જ મૂક્યું તો જાય જ છે, રોકાતા નથી, જાય જ છે. બરાબર. અને જ્યારે એમ કહેવામાં આવે રામ વનમાં જ જાય છે, એનો અર્થ કે કૌશલ્ય પાસે નથી જતા, વનમાં જ જાય છે. ત્યાં વનગમન છે એ મહત્વનું છે. પહેલામાં માત્ર ગમનમ મહત્વનું છે અને આ વનગમન મહત્વનું બની જાય છે. તેમ જકારને આમથી તેમ મૂકવાથી વાક્યના અર્થની અંદર ઘણો ફેર પડી જાય છે. તો હવે કયા અર્થમાં એ અન્વય કરવો, એને અન્વય કહેવામાં આવે. વાક્યનો અન્વય કર્યો કહેવાય. તો એ વાક્ય યોજના, અન્વયને વાક્ય યોજના કહેવામાં આવે. અને જો તમે આવી રીતે વાક્ય યોજના કરો તો એના અનેક પ્રકારના આક્ષેપો આવે. શું કરવા? તમે એવને આગળ મૂક્યો, પાછળ મૂક્યો હોય તો, અને આ અર્થઘટન હોય તો શંકા કરે લોકો. એ શંકાને આક્ષેપ કહેવામાં આવે કે તમે કરેલું અર્થઘટન ખોટું છે, આ વાક્યનો તો આવો અર્થ નીકળે છે. રામ જ વનમાં જાય છે એવો અર્થ કરવાનો, તમારા બંને અર્થ ખોટા છે. કોઈ આક્ષેપ કરી શકે. જકારને સૌથી આગળ મૂકે, રામ જ વનમાં જાય છે, લક્ષ્મણ કે સીતા નહીં, એવો અર્થ કરવો જોઈએ. કારણ કે રામને જ વનવાસ માટેનું વરદાન અપાયું છે એમ કરીને કોઈ આક્ષેપ કરી શકે. પછી આપણે એનો ઉત્તર આપવો પડે. શું આપવો પડે? તમારી વાત તો સાચી, પણ તમે રામાયણને માત્ર થોડું જ સમજ્યા છો, હજી આગળનું રામાયણ વાંચ્યું નથી. આગળ વાંચો તો ખબર પડે કે સીતા હરણ થયું, જંગલમાંથી પંચવટીમાંથી થયું, તો સીતા જાતે હોવા જ જોઈએ સીતાજી, તો જ એનું અપહરણ થાય. આ શું કર્યું? આક્ષેપસ્ય સમાધાનમ. માટે જકારને તમે રામ સાથે લઈ જાઓ છો એ ખોટું છે એમ કરીને શંકાનું સમાધાન આ વાક્યમાં અપાઈ ગયું. બરાબર. બસ આ જ પ્રમાણે શાસ્ત્રોની અંદર વાર્તાલાપ ચાલતો હોય છે, જેમાં એક વાક્ય વિશે કહેવાયું એ જ પ્રમાણે આ શાસ્ત્ર એટલે શ્રુતિના વાક્યો છે એનું હર્દ જાણવા માટે વ્યાખ્યાન કરવામાં આવે છે, એને સમજવા માટે,
સાચી રીતે સમજવા માટે. અને જેમ એવું કહેવાય કે લોકતંત્રની અંદર વિરોધ પક્ષો હોવા જ જોઈએ. કેમ? તો લોકતંત્ર બરાબર સારી રીતે ચાલે. કે જે કંઈ શાસન કરતા હોય એની ક્યાંક ભૂલ કે નજરચૂક થઈ હોય તો વિરોધ પક્ષો ધ્યાન પર લાવી આપે. અને એટલા માટે એ વિરોધ પક્ષ વાળો જો શાસન કરનારો હોય તો એ બહુ સારું શાસન કહેવાય. કદાચ ભારત દેશની અંદર ભલે ફેલ જતું હોય પણ એવું કહેવામાં એમ આક્ષેપો અને સમાધાન દ્વારા જે વિષયને સમજવામાં આવે એ એકદમ સ્પષ્ટ હોય. કહેવાનું તાત્પર્ય એ છે કે જેટલા પૂર્વ પક્ષ વધારે એટલું આપણને શ્રુતિ વિષયક સમજ વધારે સ્પષ્ટ બને. અને આ તત્વોની પ્રાપ્તિ માત્ર શ્રવણથી છે. કારણ કે જ્ઞાન, આત્મજ્ઞાન એ જ મુક્તિ છે. તો જ્ઞાન એ જ જો મુક્તિ હોય તો જ્ઞાન શ્રવણથી થાય છે. અને શ્રવણ જો સ્પષ્ટ ન કરવામાં આવ્યું, સ્પષ્ટ વિષયક ન હોય, અથવા શ્રવણ જે કરવામાં આવે એમાં વિષય વસ્તુની સ્પષ્ટતા ના હોય તો માણસની યથામતી તથાગતિ થાય છે. એટલે બહુ મહત્વ રાખે છે. ગમે તે ચેનલ ખોલીને ગમે તે સાંભળીને વાંધો નહીં, પણ ગમે ત્યાં પહોંચી જઈએ એની તૈયારી રાખવાની. હા, કારણ કે યથામતી તથાગતિ, જેવું સાંભળશો એવું જ વિચારશો ને એવું જ ગતિ થશે. એટલે જ્યારે કોઈ પણ શ્રવણ કરે ને ત્યારે સમજવાનું કે હું શું કરું છું. પણ મોટા ભાગે ભોગીલાલ હોય એને યોગીલાલ થવા માટે કોઈ પણ ચેનલ ચાલે. પેલા અંતર્મુખ તો થાય, એટલે એટલું થવા માટે કોઈ પણ ચેનલ ચાલે. પણ અંતર્મુખ થયેલા માણસને સત્યની શોધ કરવી હોય તો એના માટે કોઈ શાસ્ત્રનું વ્યાખ્યાન કરનારો આચાર્ય જોઈએ. અને વ્યાખ્યાન એટલે આ 5 પ્રકારે વ્યાખ્યાન કરવામાં, એટલે 5 લક્ષણ વાળું વ્યાખ્યાન છે. કેટલાક લોકો જ્યારે બોલે શરૂ કરે ક્યાંકથી, જીવન મુક્તિ એ શરૂ કરે અને પહોંચી જાય ક્યાં? ના, ભારત દેશની મુક્તિ 1947 માં પહોંચી જાય. હા, આઝાદીની વાતો, મુક્તિ વાત આવે ને, શબ્દ મુક્ત નહીં આવ્યો એટલે આઝાદીને પહોંચી જાય. અને ક્યાંનો ક્યાં તમને લઈ જાય, સાવરકરમાં લઈ જાય ને ગાંધીજીમાં લઈ જાય. શરૂ કર્યું હોય જીવન મુક્તનું અને વિષય હોય આત્મજ્ઞાનનો, પણ એને વક્તાને કઈ લેવા દેવા હોય, વ્યાખ્યાનને કઈ લેવા દેવા, એને વ્યાખ્યાન ના કહેવાય. એને શું કહેવાય? નામ તમે શોધી કાઢો. તો વ્યાખ્યાનમ પંચલક્ષણમ પદચ્છેદ પદાર્થોક્તિ વિગ્રહ. ઘણી વાર એવું બને કે એવા વ્યાખ્યાનોમાં બહુ મજા આવે, બહુ સરસ વાત કરી, પછી શું વાત કરી? તો આ વાત કરી કે ભારત દેશની આઝાદી વખતે શું થયું હતું, જવાહરે ક્યાં લોચો માર્યો આઝાદી પછી, સરદારજીએ શું કર્યું, સરદાર પટેલે, એમ જાતનું પછી અંદરથી નીકળે. એમાં તો મજા જ આવે ને, કારણ કે એ તો આપણે આમાં આખો દિવસ કરતા હોય. આપણો જાણીતો વિષય, જાણીતા વિષયમાં બહુ મજા આવે. અજાણ્યામાં માથું ખજવાડવાનું હોય ત્યાં જરાક તકલીફ પડે, ટપ્પો પડતા. તો જે સત્યની શોધ માટે, એટલે કે ખરેખર મોક્ષનો જે જિજ્ઞાસુ છે એના માટે આ 5 લક્ષણ વાળું વ્યાખ્યાન છે. એ વ્યાખ્યાન છે એ વિષય વસ્તુની સ્પષ્ટતા કરનારું છે. તો અહીંયા બીજા શ્લોકની અંદર જ્યારે વિદ્યારણ્ય સ્વામીએ કહ્યું તો વિદ્યારણ્ય સ્વામી શું કહેવા માંગે છે કે આ ગ્રંથની અંદર વ્યાખ્યાન કરવામાં આવે છે, પણ શેનું વ્યાખ્યાન છે? જીવન મુક્તસ્ય યા તૃપ્તિ. જે જીવન મુક્તની તૃપ્તિ છે, એની જે સંતુષ્ટિ છે, એની જે અનુભૂતિ છે, એનું વ્યાખ્યાન તેન વિશદાયતે તેન શ્રુત્યા. આ શ્રુતિના અભિપ્રાય વડે, શ્રુતે અભિપ્રાયણ વિશદાયતે સ્પષ્ટ કરવામાં આવે છે. તો અહીંયા 2 શ્લોક દ્વારા ગ્રંથ પરિચય, એટલે કે આ 7મું પ્રકરણ છે એને જ ગ્રંથ કહેવાય. પંચદશીમાં એક પ્રકરણ, એક ગ્રંથ છે, કોઈ આગળ પાછળ કનેક્શન નહીં. એ સંપૂર્ણ છે, પૂરેપૂરું વિઝન આપણને એક ચેપ્ટર આપે છે. પણ એક વાત ચોક્કસ છે કે એ જે આ 7મું ચેપ્ટર લખનારને પહેલા 6 માં શું કહી ગયા છે ને એ વિઝન પાક્કું છે. એટલે એ વિઝન રાખી અને આગળની વાત કરે છે, પણ છે એક આખો સ્વતંત્ર વિચાર. તો 2 શ્લોક દ્વારા એ વાત કહી દેવામાં આવી. સારું, હવે ચાલો શરૂ તો કરો. તમે કહ્યું કે અમે આ શ્રુતિ છે એનું વ્યાખ્યાન કરીએ છીએ. વ્યાખ્યાન એટલે વળી પાછો છેલ્લો શ્લોક ફરી બોલી જાઉં.
પદચ્છેદ પદાર્થોક્તિ વિગ્રહો વાક્ય યોજના આક્ષેપસ્ય સમાધાનમ વ્યાખ્યાનમ પંચલક્ષણમ. થઈ ગયા 5. એક પદચ્છેદ, બીજી પદાર્થોક્તિ, ત્રીજું વિગ્રહ, ચોથું વાક્ય યોજના, પાંચમું આક્ષેપસ્ય સમાધાનમ. આ 5 લક્ષણ વાળું વ્યાખ્યાન છે. તો વ્યાખ્યાન શરૂઆત કરતા પહેલા જે અહીંયા મહત્વનો શબ્દ છે મંત્રની અંદર, પહેલા મંત્રમાં, પહેલા શ્લોકમાં, એમાં શું કહ્યું છે? આત્માનમ ચેદ વિજાનીયાદ અયમ અસ્મિ ઇતિ પુરુષઃ. જે મનુષ્ય આ આત્મા હું છું એ પ્રમાણે જાણે છે. એટલે કોણે જાણવાનું છે? પુરુષે. આ કયો પુરુષ છે? આ પુરુષ એટલે કોણ જાણી શકે? એને ઓળખાવવા માટે હવે પ્રારંભ કરે છે. એ માત્ર મનુષ્ય અર્થ નથી, એ પુરુષ એટલે કોણ એની સમજ આપવાનું શરૂઆત કરે છે. એને ઉપોદ્ઘાત કહેવાય. ઉપોદ્ઘાત એટલે ઓળખ, એની ઓળખ આપે છે. ઇન્ટ્રોડક્શન. ઉપોદ્ઘાત એટલે ઇન્ટ્રોડક્શન. અને એ આપતા હવે આગળ વાત કરે છે. ઉપોદ્ઘાત માટે પણ વ્યાખ્યા છે. ઉપોદ્ઘાત કોને કહેવાય? તો કે પ્રતિપાદ્યમ અર્થમ બુદ્ધો સંગૃહ્ય તદર્થમ અર્થાનામ વર્ણનમ અર્થાંતરેણ વર્ણનમ. પ્રતિપાદ્યમ અર્થમ, જે અર્થ પ્રતિપાદિત કરવાનો છે, એટલે જે વિષય સમજાવવાનો છે, જે અર્થ પ્રતિપાદિત કરવાનો છે, એને બુદ્ધો સંગૃહ્ય, એ મગજમાં રાખીને સમજાવવું છે. શું? એ મગજમાં રાખે અને તે જ અર્થને અર્થાંતરેણ, બીજા અર્થ દ્વારા, અર્થાંતરેણ વર્ણનમ, એટલે બીજા શબ્દો દ્વારા એનું વર્ણન કરવામાં આવે, એને ઉપોદ્ઘાત કહેવામાં આવે છે. તમે કોઈ પણ ઉપોદ્ઘાત જોજો, ભગવદ્ ગીતાનો ઉપોદ્ઘાત હોય, કોઈ પણ ઉપનિષદનો ઉપોદ્ઘાત હોય, ધારો કે ઈશાવાસમિદમ સર્વમ શરૂ કરે છે, પણ ઉપોદ્ઘાતની અંદર 4 પ્રકારના કર્મ કહી અને વાત કરે છે. કંઈક આપણને એવું લાગે કે ઉપનિષદમાં તો કંઈ 4 પ્રકારના કર્મ આવતા નથી, પણ ઉપોદ્ઘાતમાં આવે છે. પણ એ ઉપોદ્ઘાતમાં જે કહ્યું છે એ શા માટે કહ્યું? એ જુદા શબ્દો દ્વારા ઉપનિષદના જ અર્થને સમજાવવામાં આવતો હોય છે. એટલે ઉપનિષદની ઓળખ પણ જુદા શબ્દો દ્વારા કરવામાં આવે, એને ઉપોદ્ઘાત કહેવામાં આવે છે. એના એ ગ્રંથના એના એ શબ્દોને તો પછી તો ટીકા કે વ્યાખ્યાન થઈ ગયું કહેવાય. એના એ શબ્દો નહીં, જુદા શબ્દ દ્વારા એ જ અર્થની ઓળખ આપવામાં આવે, એને ઉપોદ્ઘાત કહેવામાં આવે છે. તો શ્લોક નંબર 3 પર હવે આપણે આટલી પૂર્વ ભૂમિકા બાદ આગળ વધીએ છીએ. એટલે ખરેખર તો હવે ગ્રંથનો આરંભ થાય છે. માયાભાસેન જીવેશૌ માયાભાસેન જીવેશૌ કરોતીતિ શ્રુતત્વતઃ કરોતીતિ શ્રુતત્વતઃ કલ્પિતાવેવ જીવેશૌ કલ્પિતાવેવ જીવેશૌ તાભ્યામ સર્વં પ્રકલ્પિતમ તાભ્યામ સર્વં પ્રકલ્પિતમ માયાભાસેન જીવેશૌ કરોતીતિ શ્રુતત્વતઃ તી રસ્વ છે, એટલે તી અને શ્રુ પણ રસ્વ છે. કરોતીતિ શ્રુતત્વતઃ, પછી તી બીજો તી લંબાવવાનો નથી.
કલ્પિતા વેવ જીવેશૌ તાભ્યામ સર્વં પ્રકલ્પિતમ. માયા આભાસેન પદચ્છેદ કરી લઈએ. માયા આભાસેન જીવ ઈશૌ જીવેશૌ જીવઃ ચ ઈશઃ ચ જીવેશૌ દ્વંદ્વ સમાસ કરોતિ કરે છે ઇતિ આ પ્રમાણે શ્રુતત્વતઃ શ્રુતત્વતઃ એટલે શ્રુતેઃ ભાવાત આવો શ્રુતિનો ભાવ છે. શ્રુતિ આવું કહે છે અવિશ્રુતિ હોવાથી. શ્રુતેઃ ભાવાત એટલે અવિશ્રુતિ હોવાથી. શું શ્રુતિ છે? માયા આભાસેન આ માયા જે છે એ આભાસ વડે જીવ ઈશવ કરોતિ. તો જીવને ઉત્પન્ન કોણ કરે છે અને ઈશ્વરને કોણ જન્માવે છે? જોજો, હા, આ માયા જીવને જન્માવે છે અને ઈશ્વરને જન્માવે છે. કેવી પ્રબળ હશે! આપણે તો સમજ્યા હવે. ઈશ્વરને પણ જન્માવે છે. જીવ ઈશવ કરોતિ, જીવ અને ઈશ્વરને કરે છે, રચે છે, સર્જે છે. ઇતિ કલ્પિતૌ એવ. બીજી લાઈન પહેલા ભાષાંતર જોઈએ. કલ્પિતૌ એવ જીવ ઈશૌ અને કલ્પિતૌ એ બંને કલ્પિતૌ જીવેશૌ કલ્પિતૌ એવ. કેન કલ્પિતૌ? માયા. હા, માયા દ્વારા કલ્પાયેલા છે. તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ. તાભ્યામ એટલે પણ દ્વિવચન. તાભ્યામ એટલે જીવ અને ઈશ્વર એ બંને વડે જે બંને સર્જાઈ ગયા માયા વડે, હવે પછી એ બંને વડે તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ. સર્વમ સૃષ્ટમ સર્વમ પ્રકલ્પિતમ. આ આખું સમગ્ર જગત છે એ બે વડે જ કલ્પાયેલું છે. શ્રુતિનો અભિપ્રાય, આમ જોવા જઈએ તો શ્રુતિનો અભિપ્રાય છે એ શું છે? જીવન મુક્તની આ તૃપ્તિ. પણ હવે કેવી રીતે જીવન મુક્ત છે એ તૃપ્ત છે ને તૃપ્તિ શું છે ને આ આખી વાત આટલો એક જ શ્લોક સમજીએ ને આખો વેદાંત સ્પષ્ટ થઈ જાય. કઈ જગતમાં શું છે? બે જ વસ્તુ છે. જે ડખા કરનારા છે એ બે છે, બાકી તો જડ પડ્યું છે. અહીંયા ટેબલ પડ્યું હોય, તમને કોઈ ડિસ્ટર્બ થાય? તમારે જે કરવું એ કરો, ટેબલ કઈ તમને હેરાન કરવા આવે? ના કરવા. પણ એક માખી પણ હોય તો હેરાન કરી નાખે. તો જો માખી હેરાન કરતી હોય તો માણસ માયા આભાસેન જીવેશૌ કરોતિ. આ માયા આભાસ વડે એટલે પ્રતિબિંબ વડે, હા, પ્રતિબિંબિત થઈને, પ્રતિબિંબિત થવાથી એટલે પ્રતિબિંબિત કરીને એ બ્રહ્મને પ્રતિબિંબિત કરીને આભાસેન જીવ ઈશ્વર કરોતિ. જીવેશૌ કરોતિ માયા કરે છે. તો જીવાત્મા છે એ કોનું સર્જન છે? એ જીવ સર્જન છે, એ પણ માયાનું છે અને ઈશ્વર પણ માયાનું સર્જન. કેવી રીતે બંને માયા સર્જે છે? તો પહેલા પ્રકરણને ધ્યાનમાં રાખીને અહીંયા વાત કરવામાં આવેલી છે. પહેલા પ્રકરણની અંદર પ્રકૃતિની વાત આવી. માયામ તુ પ્રકૃતિમ વિદ્ધિ. માયા અને પ્રકૃતિ બંને પર્યાય શબ્દો છે. એ પ્રકૃતિ એટલે જેમાં સત્વ, રજસ અને તમસ એ સમાન રૂપે રહેલા હોય ત્રણેય ગુણો, એને પ્રકૃતિ, ત્રિગુણાત્મિકા પ્રકૃતિ કહેવામાં આવે છે. હવે એ પ્રકૃતિ બે પ્રકારની છે. એક પ્રકૃતિ છે એ શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિ અને બીજી પ્રકૃતિ છે એ મલિન સત્વગુણ પ્રધાન પ્રકૃતિ. બે પ્રકારની કહેવાય છે. શુદ્ધ સત્વગુણ પ્રધાન પ્રકૃતિ એટલે કે માયા, એને ઈશ્વરની ઉપાધિ કહેવામાં આવે છે. અને મલિન સત્વગુણ પ્રધાન પ્રકૃતિ એટલે કે અવિદ્યા, જેને જીવની ઉપાધિ કહેવામાં આવે છે. આમાં શુદ્ધતા અને મલિનતા એ વળી શું છે? શુદ્ધિ એટલે શું? શુદ્ધિ એટલે આવરણ રહિત
અને અશુદ્ધિ એટલે મલિનતા શું છે? જીવની અંદર, જીવની ઉપાધિમાં મલિનતા શું છે? અવિદ્યા જેવી કોઈ મલિનતા જ નથી. અવિદ્યા રૂપી આવરણ એટલે તમો ગુણ આવરણ, તમ પ્રધાન પ્રકૃતિ કહો. પેલામાં સત્વ પ્રધાન પ્રકૃતિ એટલે જ્ઞાન પ્રધાન પ્રકૃતિ, અને આ મલિન સત્વ ગુણ પ્રધાન પ્રકૃતિ એટલે તમ પ્રધાન પ્રકૃતિ, અને તમો ગુણ એટલે આવરણ. તો આવરણ એટલે કે અવિદ્યા આવરણ. અવિદ્યા આવરણ ને લીધે જીવ મલિન સત્વ કહેવાયો છે. અને સત્વ પ્રધાન પ્રકૃતિ ઈશ્વર, ઈશ્વરમાં આવરણ નથી. સર્વજ્ઞ, સર્વજ્ઞ કહેવાયો છે, જ્ઞાતા છે, માટે એમાં આવરણ નથી. તો આમ બે પ્રકારની પ્રકૃતિ છે. હવે આ પ્રકૃતિ બે પ્રકારની છે. આ બંને પ્રકૃતિ એ રિફ્લેક્ટિંગ મીડિયા જેવું કામ કરે છે. રિફ્લેક્ટિંગ મીડિયા એટલે પ્રતિબિંબિત કરવાનું માધ્યમ. જેમ અહીંયા દિવાલ પણ છે, આ ટેબલ પણ છે, અને ધારો કે એક દર્પણ હોય, તો દર્પણ છે અને અહીંયા ડોલમાં પાણી હોય. 4 પ્રકારની સરફેસ છે, પણ 4 પ્રકારની સરફેસની અંદર સપાટી 4 પ્રકારની, એક દિવાલની સપાટી, એક ટેબલની સપાટી, એક ડોલના પાણીની સપાટી, અને એક મિરર દર્પણની સપાટી. એમાંથી દર્પણ અને મિરર એ બંને કેવી સપાટીઓ છે? હા, રિફ્લેક્ટિંગ કેપેસિટી વાળી. જે કોઈ પદાર્થ હોય એને પ્રતિબિંબિત કરી શકે, રિફ્લેક્ટિંગ કેપેસિટી જેની અંદર છે એવી સપાટીઓ છે બંને. પણ ટેબલ અને ભીંત છે એમાં રિફ્લેક્ટિંગ કેપેસિટી હોતી નથી. બસ એ પ્રમાણે આ જે ઉપાધિ છે, માયા અને અવિદ્યા. માયા એટલે શુદ્ધ સત્વ પ્રધાન પ્રકૃતિ અને મલિન સત્વ પ્રધાન પ્રકૃતિ. એ બંને છે એ રિફ્લેક્ટિંગ મીડિયા છે, એ પ્રતિબિંબિત કરવાની શક્તિ છે. જેમ પાણી અને દર્પણમાં છે એવી શક્તિ એ બંનેની અંદર છે. એ કોને પ્રતિબિંબિત કરે છે? બીજું કોઈ છે જ નહીં. સત પરમાત્મા ચૈતન્ય, ચૈતન્યને પ્રતિબિંબિત કરે છે. ચૈતન્ય બ્રહ્મ, સદબ્રહ્મને પ્રતિબિંબિત કરે છે. અને એ બંનેની અંદર એ પ્રતિબિંબિત કરવાની શક્તિ છે. માટે ચૈતન્ય તો એઝ ઇટ ઇઝ છે, તો એક જ છે, અદ્વિતીય છે, એને માટે કોઈ પ્રોબ્લેમ નથી. પણ આ બંને રિફ્લેક્ટિંગ મીડિયા અલગ અલગ છે, એના લીધે એ ચૈતન્ય શુદ્ધ સત્વગુણ પ્રધાન લાગે છે, શુદ્ધ સત્વગુણ ઉપાધિ વાળું ચૈતન્ય, અને મલિન સત્વ પ્રધાન ઉપાધિ વાળું ચૈતન્ય. એમ બે પ્રકારના ચૈતન્ય થયા. પણ એ કયા ચૈતન્ય છે? આભાસિત ચૈતન્ય. બંને ચેતન જ છે, પણ એ આભાસિત. એટલે આ મૂળભૂત ચેતન તો એક જ હતું, પણ આભાસિત ચેતન બે થયા. એટલે કુલ કેટલા ચેતન થયા? ને એ બરાબર, પણ આમ શબ્દો આપવા માટે 3 થયા ને. હા, એક મૂળભૂત ચૈતન્ય પરમાત્મા, સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એક માયા અવચ્છિન્ન ચૈતન્ય, માયા ઉપાધિ ચૈતન્ય ને માયા અવચ્છિન્ન ચૈતન્ય કહેવાય, અથવા માયા પ્રતિબિંબિત ચૈતન્ય કહો, માયા આભાસિત ચૈતન્ય કહો. આ ઘણા નામ આપી શકાય. તો એને કહેવાય, હા, એ ઈશ્વર. એટલે બીજું ચૈતન્ય થયું ને. પણ શેના લીધે છે? માયાને લીધે છે. અને માયાને લીધે છે માટે ઈશ્વર તત્વની ઉપસ્થિતિ, ઈશ્વરનો જન્મ કોના લીધે થયો? માયાને લીધે. હવે સમજાઈ ગયું માયા કરે છે એટલે શું? માયા ઉપાધિ છે માટે એ બ્રહ્મ, અને એ પાછા કેવો છે? પ્રતિબિંબ રૂપ ચૈતન્ય. મૂળભૂત ચૈતન્ય એક, તમે કહી દીધું એક જ છે, તો ઈશ્વર ચૈતન્ય કેવું થયું? કલ્પિત, આભાસિત. આભાસિત થયું. અને એ પ્રમાણે ત્રીજું ચૈતન્ય કહ્યું જીવ ચૈતન્ય, અને જીવ ચૈતન્ય પણ કેવું છે? વાહ વાહ વાહ, કેટલું સરસ. એટલે શું ખરેખર જીવ અને ઈશ્વર કેવા છે? આભાસિત એટલે કલ્પિત. કલ્પિત એટલે વાસ્તવમાં છે કે નહીં? નથી. એટલે ઈશ્વરે નથી, જીવ પણ વાસ્તવમાં નથી. બંને કેવા છે? જો આભાસિત છે, આભાસિત નથી એવું નહીં કહેતા. હા, અને તો વ્યવહાર કેવી રીતે થશે? આભાસિત સૂર્ય હોય દર્પણમાં અને પ્રકાશ રૂમમાં આવતો હોય અને તમને બધું ઘણું દેખાતું હોય, તમે એમ કહો પ્રકાશ નથી, સૂર્યપ્રકાશ નથી? છે. ક્યાંથી આવ્યો? આભાસિત સૂર્યમાંથી. જો તમે આભાસિત સૂર્યની સત્તા ઉડાવી દેશો ને, તો મૂળભૂત સૂર્ય પણ નથી એવું સમજવાનું.
જો આભાસી સૂર્ય ના દેખાતો હોય તો મૂળું પણ ના હોવો જોઈએ, અને મૂળું હોય તો આભાસિત હોય જ. વાદળું આવી ગયું તો આભાસિત પણ ના હોય, અને આભાસિત નથી એવું નહીં કહેવાય, કારણ કે બધા વ્યવહાર એના દ્વારા થાય છે. તેના સર્વમ પ્રકલ્પિતમ તાભ્યામ, તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ. તાભ્યામ એટલે જીવ અને ઈશ્વર ચૈતન્ય, એ બંને વડે આ બધું જ કલ્પાયેલું છે. આખું જગત આ બેની જ કલ્પના છે. હવે જો શબ્દ બરાબર સમજો. આભાસેન માયા જીવેશવ કરોતિ ઇતિ શ્રુતત્વતઃ, અવિશ્રુતિ હોવાથી કે માયા આભાસ વડે, હવે પ્રતિબિંબિત ચૈતન્ય વડે જીવ અને ઈશ્વરને કરે છે. કરે છે એટલે સર્જે છે આભાસ વડે, અને એ પણ માત્ર બંને ઉપાધિના દ્રષ્ટિકોણથી છે. એક સમષ્ટિ ઉપાધિ છે, એક વ્યષ્ટિ ઉપાધિ છે. એ શુદ્ધ સત્વગુણી છે, એક મલિન સત્વગુણી છે. એક સત્વ પ્રધાન છે, એક તમો પ્રધાન છે. તો આ આભાસ વડે એ ઉપાધિમાં પ્રતિબિંબિત ચૈતન્ય વડે એ જીવ અને ઈશ્વરની રચના કરે છે. અને બંને કેવા કલ્પિત એવ જીવેશો, એ પણ તમે સમજી ગયા કે બંને કલ્પિત છે, બંને કલ્પિત માત્ર છે, આરોપિત માત્ર, પ્રતિબિંબિત માત્ર છે, પ્રતિબિંબિત માત્ર છે. તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ. હવે એ બંને, હવે એકવાર બસ આટલું પ્રતિબિંબિત થઈને જીવ અને ઈશ્વર આવી ગયા અસ્તિત્વમાં. જો એટલા માટે જ આ જીવ અને ઈશ્વર છે એ બંને અનાદિ કહેવાય છે. તાભ્યામ સર્વમ પ્રકલ્પિતમ, અને એ બંને વડે, જીવ વડે અને ઈશ્વર વડે આ આખું જગત કલ્પાયેલું છે. ત્યાં પ્રકલ્પિતમ કહ્યું છે, ઉત્પન્ન થયું છે એવું નહીં. પ્રકલ્પિતમ એવા બે પ્રકારની સૃષ્ટિની વાત શાસ્ત્રમાં કહેવામાં આવી છે. કયા કયા પ્રકારની સૃષ્ટિ? હવે તમને ખ્યાલ આવ્યો ને કે આ 7મું પ્રકરણ છે, પહેલું બીજું ત્રીજું નથી. હા, બે પ્રકારની સૃષ્ટિની વાતો પણ આપણે આગળ ચર્ચી ગયા. એક છે જીવ સૃષ્ટિ, એક છે ઈશ્વર સૃષ્ટિ. બે પ્રકારની સૃષ્ટિ છે. તો ભાઈ જીવ શું સર્જે છે અને ઈશ્વર શું સર્જે છે? બે પ્રકારની સૃષ્ટિ થઈ ગઈ. આપણે જે સૃષ્ટિમાં રહીએ છીએ એમાં બે પ્રકારની સૃષ્ટિ છે, યાદ રાખજો. અને ઈશ્વરનું જે સૃષ્ટિ છે એમાં તમે કઈ ચંચુપાત કરી શકો એમ નથી, એમાં આપણે કઈ દોડી શકીએ નહીં. હા, જે કઈ દોડીએ છે એ જીવ સૃષ્ટિમાં. એટલે ઈશ્વર સૃષ્ટિને તો આપણે જેવી છે એવી સ્વીકારવી જ પડે. એવું કહીએ ને તો આપણને જરાક અહમ ગવાય, એવું કે હું સહન કરી લઉં બધું, એવું નહીં, જરૂર પણ નથી. એટલે સુખી થવા માટે ઈશ્વર સૃષ્ટિમાં ચંચુપાત કરવાની જરૂર પણ નથી. જે કંઈ આપણે દુઃખ ઉત્પન્ન થાય છે શાના લીધે છે? જીવ સૃષ્ટિ છે. ઈશ્વર સૃષ્ટિમાં ક્યાંય દુઃખ જેવો શબ્દ જ નથી. જે કંઈ દુઃખ જેવો શબ્દ છે એ જીવ સૃષ્ટિમાં છે. અને જીવ સૃષ્ટિને આપણે આમ તેમ કરવા સમર્થ છીએ, અને એ કરી નાખો એટલે તમે સુખી થઈ જાઓ. તો બે પ્રકારની સૃષ્ટિ છે, જીવ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિ. એટલે જીવની અંદર પણ સર્જન કરવાનું સામર્થ્ય છે. ઈશ્વર તો સર્જન કરે જ છે, પણ જીવ પણ સર્જન કરે છે. બંને સર્જન કરે છે. તો બંનેનું સર્જન છે, તેમાં ઈશ્વર શું સર્જન કરે છે અને જીવ શું સર્જન કરે. અને ઈશ્વર શું કરે છે, કેવી રીતે કરે છે? તો હવે ઈશ્વરની જે સૃષ્ટિ છે અને જીવની જે સૃષ્ટિ છે એ બંનેની સૃષ્ટિની વાત, બંને શું સર્જે છે એની સમજ શ્લોક નંબર 4 માં આપી છે. ઈક્ષણાદિ પ્રવેશાંતા, ઈક્ષણાદિ પ્રવેશાંતા, સૃષ્ટિરીશેન કલ્પિતા, સૃષ્ટિરીશેન કલ્પિતા, જાગ્રદાદિ વિમોક્ષાંતઃ, જાગ્રદાદિ વિમોક્ષાંતઃ,
સંસારો જીવ કલ્પિતઃ સંસારો જીવ કલ્પિતઃ પહેલી લાઈનની અંદર ઈશ્વરનું સર્જન શું છે એ કહેવામાં આવ્યું. બીજી લાઈનની અંદર જીવનું જે સર્જન છે એ કહેવામાં આવ્યું. ઈશ્વરનું સર્જન શું છે કે સૃષ્ટિ ઈશેને કલ્પિતા. સૃષ્ટિ જે આખી છે એ ઈશ્વર વડે કલ્પાયેલી છે. વિદ્યારણ્ય સ્વામીનું વિઝન કેટલું ક્લિયર છે. કલ્પિતા કલ્પિતા કલ્પિતા, કન્ટિન્યુઅસ, કલ્પના સિવાય કઈ છે જ નહીં, માટે કલ્પિતા. સૃષ્ટિ ઈશેન કલ્પિતા. આ સૃષ્ટિ છે ઈશ્વર વડે કલ્પાયેલી છે. અને નીચે શું કહ્યું છે? જીવ કલ્પિત કહ સંસાર. સંસાર જીવ કલ્પિતા. જીવ કલ્પિતા. જીવે શું રચ્યો છે? સંસાર. પરમાત્માએ શું રચી છે? સૃષ્ટિ. હવે કઈ સૃષ્ટિ પરમાત્માએ રચી છે? તો કે છે ઈક્ષણાદિ પ્રવેશાંતા. ઈક્ષણથી માંડીને પ્રવેશ પર્યંતની સૃષ્ટિ ઈશ્વરે કલ્પેલી છે. ઈક્ષણ કરવું એટલે શું? છાંદોગ્ય ઉપનિષદની અંદર વાત આવે છે ઈક્ષણની. તદૈક્ષત બહુશ્યામ એકોહમ બહુશ્યામ તદૈક્ષત તત્તેજો અસૃજત. એણે ઈક્ષણ કરી અને તેજનું સર્જન કર્યું. તો આ ઈક્ષણ કરીને એટલે સૃષ્ટિનું સર્જન છે એ માત્ર ઈક્ષણ દ્વારા થયું. ઈક્ષણ એટલે સંકલ્પ. સંકલ્પથી સૃષ્ટિ સર્જી છે ભગવાને. તૈતરેય શ્રુતિમાં શું કહ્યું? સો કામયત બહુશ્યામ પ્રજા યેતિ સતપો તપ્યત. તપ એટલે વિચારણા. સતપો તપ્યત સતપસ્તપ્ત્વા ઇદગમ સર્વમ અસૃજત યદિદમ કિંચ સચ્ચત્યચ્ચ. આ બધું સર્જન એણે કર્યું છે. તત્ સૃષ્ટ્વા તદેવાનુપ્રાવિશત. તત્ સૃષ્ટ્વા આ બધું સર્જન કરીને તદેવ અનુપ્રાવિશત. એ પરમાત્મા જ આ પ્રાણીઓની અંદર પ્રવેશી ગયા છે. આને પ્રવેશ શ્રુતિ કહેવામાં આવે છે. અને એ પ્રવેશ શ્રુતિ પર્યંત તદૈક્ષત સો કામયત. એ કલ્પના કરી પરમેશ્વરે અને ત્યાંથી પ્રવેશ કર્યા પર્યંતનું જે કઈ છે એ બધું ઈશ્વર દ્વારા સર્જાયેલું છે. સૃષ્ટિ ઈશેન કલ્પિતા. આ સૃષ્ટિ ઈશ્વરે કલ્પેલી છે. ઈક્ષણાદિ પ્રવેશાંતા એટલે શું સમજવાનું? એને ઈક્ષણ કરીને 5 મહાભૂતો ઉત્પન્ન કર્યા અને 5 મહાભૂતોથી સર્જાનારું બધું પંચ મહાભૂતાત્મક જે કઈ જગત છે એ બધું ઈશ્વરનું સર્જન છે. સંકલ્પથી કર્યું એટલે એ સંકલ્પ શક્તિ એટલે શું? માયા. એ માયા શક્તિ ક્યાં હતી? ઈશ્વરમાં જ. ઈશ્વરની અંદર ઇન્હેરન્ટ હોય છે. જેમ નૃત્ય કરનાર હોય, ભલે આમ ચૂપચાપ બેઠો હોય, પણ એની અંદર નૃત્ય શક્તિ પડી હોય કે ના પડી હોય? પડી હોય. એ જે ડાન્સિંગ કેપેસિટી છે એ અંદર છે, એને ઇન્હેરન્ટ કેપેસિટી કહેવાય. એ એનાથી અભિન્ન હોય, જુદી ના હોય. એવું ના હોય કે નૃત્ય કરનાર એનો ડ્રેસ એનાથી જુદો હોય, પણ એની ડાન્સિંગ કેપેસિટી છે ને એ એનાથી જુદી ના હોય. એ શક્તિ છે. અને શક્તિ એ સત્વની અંદર જ હોય. તો સત્તત્વની અંદર જ આ સૃષ્ટિને ઉત્પન્ન કરવાની જે શક્તિ છે એને માયા શક્તિ કહેવામાં આવે છે. અને માયા શક્તિ એટલે જ એ માયા શક્તિ એ સંકલ્પ કરો. સંકલ્પ શક્તિ એ માયા શક્તિ એ ઈશ્વરની પોતાની શક્તિ છે. જેમ નૃત્ય કરનારની નૃત્ય કરવાની શક્તિ હોય છે એમ ઈશ્વર પાસે સંકલ્પ કરવાની જે શક્તિ છે એને માયા શક્તિ કહેવામાં આવે છે. સદૈવ સૌમ્ય ઇદમ અગ્ર આસીત. ઇદમ અગ્ર સદૈવ આસીત. આ જગત ઉત્પત્તિ પૂર્વે સત રૂપે હતું જ. ઉત્પત્તિ પૂર્વે હતું એટલે સત. સદૈવ આસીત નહોતું એવું નહીં, પણ કઈ રીતે હતું? અવ્યક્ત રૂપે હતું. અને જે અવ્યક્ત રૂપે આ જગતનું હોવું એને જ માયા કહેવાય. એ માયાને જ અવ્યક્ત નામની પરમેશ શક્તિ. એટલે એ અવ્યક્ત તત્વ એટલે માયા. એટલે માયા શક્તિ એટલે સંકલ્પ શક્તિ એ જ અવ્યક્ત. અને એની અંદર પડેલું છે. એની અંદર એ શક્તિ પડેલી છે સંકલ્પ કરવાની. અને એ સંકલ્પ કરીને સર્જે છે.
જેમ કોઈ છોકરો બેઠો હોય, ભલે ને એ 10 વર્ષનો હોય કે 8 વર્ષનો હોય, પણ સમય આવે ત્યારે એ ડાન્સ કરતો થઈ જાય, કંઈ પણ જે કંઈ કરવું એ કરી શકે. તાકાત આપણી ના હોય એટલી અંદરથી ક્યાંથી આવે ખબર ના પડે. પછી દાઢી મૂછ પણ ફૂટવા મળે. પહેલા તો દેખાતા નહોતા, પછી આવી ગયા તો ક્યાંથી આવ્યા? હતા ને અંદર, અવ્યક્ત રૂપે હતું. એ દાઢી મૂછ આવવા માટેની શક્તિ અંદર અવ્યક્ત રૂપે હતી માટે આવે છે બા. બસ એ જ પ્રમાણે ઈશ્વરની અંદર, પરમાત્માની અંદર આ જગત અવ્યક્ત રૂપે હતું, માયા રૂપે હતું. એને જ માયા કહેવાય છે. અને માયા એટલે અવ્યક્ત જગત. અને એ જ પછી સો કામયત, એ સંકલ્પ કર્યો, સંકલ્પ દ્વારા આખું જગતની ઉત્પત્તિ કરે. તત તેજો અસૃજતા, તેજો સૃજત, એટલે તે પછી અબ એટલે પાણીનું સર્જન કર્યું, અને ત્યારબાદ એને અન્નનું સર્જન કર્યું. એમ કરીને આખી સૃષ્ટિનું સર્જન કરી દીધું. એટલે પહેલા વિરાટ સુધી, એટલે હિરણ્યગર્ભ સંકલ્પ કરીને પછી હિરણ્યગર્ભ બન્યા, પછી એ વિરાટ બની ગયા. અને વિરાટ બની ગયા પછી વિવિધ યોનિઓ, વિવિધ જીવો બધું જ આવી ગયું. અને વિવિધ યોનિઓ આવી ગઈ, પ્રાણીઓ આવી ગયા. અને દરેક પ્રાણીઓની અંદર એ જીવ રૂપે પ્રવેશી ગયો. અને ન જીવેના આત્મના અનુપ્રવિશ્ય નામ રૂપે વ્યાકરવાણી. એ કહે છે કે પછી એ પ્રાણીઓ બનીને અને એના જીવેના આત્મના જીવરૂપ થઈને, એટલે જીવ રૂપે ઓળખાઈને એ શરીરની અંદર પ્રવેશી ગયા. એ પરમેશ્વર જ પ્રવેશી ગયા. એટલે કે ગાય, ઘોડા, કૂતરા, માખી, મચ્છર, મનુષ્ય, કિન્નર, ગંધર્વ, રાક્ષસ, દેવ, દાનવ, દરેક યોનિઓની અંદર એ પરમેશ્વર જ પ્રવેશી ગયેલા છે. તો એ પરમાત્મા છે. એટલે પરમાત્મા અને જીવાત્મા એ બંને જુદા નથી. એના એ જ પરમાત્મા એમાં પ્રવેશી ગયેલા છે. આમ પ્રવેશ પર્યંતની શ્રુતિ એટલે સૃષ્ટિ આ ઈશ્વરે રચી. બસ આટલું કરી નાખ્યું. અને ક્યાં પ્રવેશી ગયા? જીવરૂપથી અંતઃકરણ ઉપાધિમાં પ્રતિબિંબિત થઈને પ્રવેશી ગયા. એટલે શું? ઉપાધિની અંદર પ્રતિબિંબિત થઈને પ્રવેશી ગયા. અંતઃકરણ ઉપાધિમાં પ્રવેશવું એને પ્રવેશ કહેવાય. પણ એ અંતઃકરણની ઉપાધિ કેટલીક અજ્ઞાન આવૃત્ત છે અને કેટલીક અજ્ઞાન અનાવૃત્ત. કેટલીક ને એક જ અજ્ઞાન અનાવૃત્ત એ ઈશ્વર કહેવાયો, અને અજ્ઞાન આવૃત્ત જે છે અંતઃકરણની ઉપાધિ એને જીવ કહેવામાં આવ્યો. તો આવી રીતે આટલી સૃષ્ટિ છે એ ઈશ્વરે રચી છે. બરાબર. ઈક્ષણાદિ પ્રવેશાંતા સૃષ્ટિ ઈશેન કલ્પિતા. અને જીવે શું કર્યું? જાગ્રત અવસ્થાથી માંડીને મોક્ષ અવસ્થા પર્યંતની સૃષ્ટિ, સંસાર પર્યંતનો સંસાર છે એ જીવેન કલ્પિતા, એ જીવ વડે કલ્પાયેલો છે. જાગ્રત અવસ્થાથી માંડીને મોક્ષ અવસ્થા, આ બધી અવસ્થાઓ જે છે ને એ અવસ્થાઓ જીવનો સંસાર છે. તો આ જાગ્રત અવસ્થા એટલે શું છે? જાગ્રત અવસ્થાથી માંડીને મોક્ષ સુધી, એટલે વળી કેટલી અવસ્થાઓ છે, શું છે એ સંસાર કોને કહેવામાં આવે છે? એ આ બીજી લાઈનમાં કહેવાયું છે કે એ જીવ વડે સર્જાયો છે. પણ એ સંસાર શું છે એના ઉપર આપણે નેક્સ્ટ ટાઈમ વિચારણા કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ